પ્રસિદ્ધ પ્રદીપ વૈદ્ય જોડે. હા, લો કરો વાત. સાહેબ હું કાલથી લેસન કરી લાવ્યો. મને મારજો ના સાહેબ. અરે ચૂપ. હું તો આ વૈદ ને બાજ સમજતો. આ તો મારો હારો ચૂપ. મને શું લેવા બોલાય છે એમ કે? હું ભમરિયાની શોધમાં બહુ નજીક પહોંચી ગયો હતો. એક જ પડાવ હતો અને ભમરિયું મારા હાથમાં હોત. પણ મારી જેમ એની શોધમાં હતો ડોક્ટર જેકોલ. રંગોથી મને કેટલી મોહબ્બત હતી કે ના પૂછીશ. અલ્યા રંગોથી એટલી મોહબ્બત હતી કે ના પૂછીશ. કેમ ના પૂછું બાપ? બસ એમ જ અલ્યા. તારે શું ચાલે છે? શું જિંદગીમાં કેવું ચાલે છે એમ કે? ચાલે છે એક મહિનો. હલો. હા કરું. ઓકે. કોનો હતો? તમારી વહુનો. કોનો હતો? કોણ હતો? તમારી વહુનો હતો યાર. ધમાની વહુનો. ધમાની વહુનો ફોન તારા ચોથી આવ્યો લે. ઘરમાં મેઠું નતું તાકે મેઠું આલી જો દિયરજી એમ કેથેલી યાર. મેઠા હારું પણ લે ધમો તો ટાટા નમક કામ કરે છે. બે થેલી રોજ ફ્રી આલે છે. ગયો. હે કોણ ગયું? કઈ ગયું? કઈ નહીં ગયો. આર્યો મને બનાવતો હોય એવું લાગે છે. સાચું બોલ ફટાફટ, નહીતર પછી મારા જેવું મૂડું કોઈ નહીં હોય. સાચું બોલ. બોલો છું. ગર્લફ્રેન્ડ નો હતો. ગર્લફ્રેન્ડ તો નહીં. પણ લે આ ગર્લફ્રેન્ડ એટલે શું? ફરી કોક દિવસ કહીશ યાર. ફરી મિલન પાઈ. સારું. તારો બાપો વધરો છે, બેરો નહીં હો. પાહો ડબ્બાઈ ગયો. અલ્યા બાપુ, આ તમારો આંખો કમની ગઈ. તમે વધરા ચમના થયા ઈ તો કોઈ યાર. ભમરી ઉભો રે બોપા. તું કહીશ ને તો તારો કેપી લાલચમાં આવીને એની હોય આંખો ગુમાવશે. શું વિચારો છો? ભમરિયું મધ કરી ગયેલું તારા બાપાની ઓખોમાં. એટલે ઓખો વધી રહી. પણ બાપુ અત્યાર લગી મેં તો કોઈ દાડો હોભર્યું નથી કે ભમરિયું મધ કડવાથી કોઈકની ઓંશો જતી રહે. અલા ગધેડા, તારે હોભરવાની શું જરૂર છે? આ તારા બાપાની ના જતી રહી, તારે જોવાની જરૂર છે. આ વાત સાચી છે મારી બેટી. જીવનનું કડવામાં કડવું સત્ય એ છે બેટા કે હોનો કોઈ ઈલાજ નહીં. ઈલાજ નથી? અરે બાપુ, દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને આ સમસ્યાનું સમાધાન છે પ્રસિદ્ધ પ્રદીપ વૈદ્ય જોડે. હા. એ કોણ છે લ્યા? અરે તમે જાતે જ જોઈ લેજો. હવારમાં ફોન કર્યો છે મેં. 4 દાડો પહેલા સાઉથ આફ્રિકાના ખતરનાક જંગલોમાંથી આયા છે જડીબુટીઓ લઈને. હા, અહીં જ આવે છે. શું કીધું? અહીં જ આવે છે. તમે બે હતો લગી હું આવ્યો. અલ્યા યાર, મારે બધે ઘેર જઈને ઈલાજ ના કરવાનો હોય યાર. અલ્યા હું વેદ છું, પેલો વિઝિટ વાળો ડોક્ટર નહીં કે ઉઠ્યા હવારમાં ફોન કરે કે મારે ઘેર આવીને ઈલાજ કરી દેજો, ફલોની જગ્યા આવીને ઈલાજ કરી દેજો, ફલોની જગ્યા. અલ્યા યાર, હું મેડિકલ વાળો નોય.
હું આયુર્વેદિક દવાઓ કરું છું. હું હમણાં બધાને ચમણો સમજાવું. જો આવી બધી મારે જડીબુટીઓ ખોરી પડે. આ શંખ પુષ્પી અહીં હોય પડી રહી છે. શું કરશું? હું પ્રસિદ્ધ પ્રદીપ વૈદ છું. હું હમણાં ચમણા સમજાવવાના. મારા હારમાં તો ડોક્ટર ગણી મિલ્યો છે. અહીંયા આવીને દવા કરી જજો, પેને આવીને દવા કરી જજો. ચેવા ચેવા દાડા છે. કેટલું વાગું રહ્યું. આઈ ગયો તારો પેલો પ્રસિદ્ધ પ્રદીપ વૈદ કે નહીં આવ્યો? આવશે આવશે યાર, થોડીક શાંતિ તો રાખો. અહીં મારે કઈ કોમ ધંધો જ ના હોય. મારે કઈ દવાઓ ને જડીબુટીઓ એવું બધું ખોરવાનું જ ના હોય. જઈને તઈ ના ના કરવાનું. ફોન. હેલો. હે ખાવાનું મારી માટે ના હોય કઈ આગળ? હાર 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 વાંધો નહીં યાર. બોલે છે ઈ આયા લાગે. હા આવે છે હા હા ભલે ભલે આવવાનું જ છું. આવો આવો આવો. આ કોમ પતે ને એટલે હા હું ઘેર જ આવું છું. ઓ હાર હેડ મેલ હેડ માં થોડું કોમ છે. હો કોનો હતો લ્યો? સેટિંગ નો. ઓહો હો હો હો, શું વાત છે? શું વાત છે? શું અલે સેટિંગ છે એમાં શું વાત હોય? તો કઈ નવાઈની વાત છોડી છે તે છે. મલશે તું મલકાતા મુખે તારી ઘરવારીને, જીવાશે તો જોવા આઈશું એ નસીબ વારીને. તું શું લેવા જવું આવે છે? અરે ચૂપ! હું તો આ વૈદ ને બાજ હમત. આ તો મારો હારો ચૂપ મને શું લેવા બોલાવે છે એમ કે? ગરમ ના થશો વૈદજી. બાપુને દેખાતું નહીં. એટલે કેટલા ટાઈમ નહીં દેખાતું? લગભગ 20 વર્ષથી. 20 વર્ષથી નહીં દેખાતું? લો કરો વાત. સાહેબ હું કાલથી લેસન કરી લાવે. મને મારજો ના સાહેબ. એ સાહેબ હું લેસન નહીં કરું, કેમ કે હું જાણું છું હું બહુ મોટો વેદ બનીશ. વેદ બનીશ. હા તો તને 20 વર્ષથી દેખાતું નહીં? ઓ પાખંડી વૈદ, મને નહીં દેખાતું. મને તમને 20 વર્ષથી નહીં દેખાતું? તમને શું થાય છે? એને કશું નહીં થયું. તો કોઈ ડોક્ટર ને અત્યાર લગીને બતાવ્યું જ નહીં તમે? 20 વર્ષથી બેહી સારા આવે છે. આખા ગુજરાત નો દવાખાનો ફરી મળ્યા, કઈ બાચી નહીં મેલ્યું. હા એવું છે એમ ને? લાગે છે કાકાને કોઈ કુદરતી આફત હોય એવું લાગે છે. જોવું પડશે. બાજુ કાકા થોડા. અલ્યા આ કાકાને કોઈ કુદરતી આફત નહીં, આ કાકાને તો રાક્ષસી આફત લાગે છે. કોઈ તિલક્ષ્મી શક્તિ સી આ કાકાની ઓછો જીશે. ખરું બાપુ? ના અલ્યા તો પાખંડી છે. હારો પાખંડી. લ્યો પાખંડી. માં હું વેદ બની ગયો. માં હું વેદ બની ગયો અને બધા આખી દુનિયાની હું મદદ કરીશ, હું સેવા કરીશ. માં મને 200 રૂપિયા મળે મદદ કરવાના. હવે હું ઘેર નહીં આવું. હા હું વેદ બની ગયો અને બહુ મોટો વેદ બની ગયો. હવે હું બધાની મદદ કરીશ. હા હું બધાની મદદ કરીશ. હા હું વેદ બની ગયો. વેદ બની ગયો. વેદ બની ગયો. શું? હા તો તારી ઓંખો તિલક્ષ્મી શક્તિથી જતી રહી છે. મારી નહીં બાપુની. બાપુની એમને? તું ઘેર જા લ્યા. તારથી નહીં થાય, તું ઘેર જતો જા.
એ ડોહા, આ 20મો કેસ છે મારો. આ પ્રસિદ્ધ પ્રદીપ વૈદ હજુ એક કઈ કેસ હાર્યો નહીં. અલ્યા મારો હાળો આ તો વકીલ બની ગયો પાછો. લે ચપ્પલિયું, આ તું લે અને પૂછ તારા બાપાને પૂછ કે એની ઓખો કેવી રીતે ગઈ છે. તારી કસમ આલીને પૂછ. બાપુ જો આજે તું ખોટું બોલીશ તો મારું મરેલું મોડું જોવીશ. અને જો હું સાચું બોલ્યો ને તો તું તારી 2 આંખો ખોઈશ. તું બોલ ડોહા, તું કે આજે એનો ઈલાજ હું ખોરીશ. તો હું બ્રો દેવી શક્તિની શોધમાં આદમી પહાડો, જંગલો અને ગુફાઓમાં સાલો સાલ ભટકતો અને હું પણ કીપીના જન્મના 1 વર્ષ પછી ભમરિયાની શોધમાં નીકળી ગયો. ભમરિયાને શોધવાનો ઈરાદો મારો ખરાબ નથી, કેમ કે કીપીને માનો જીવ ખાલી એ ભમરિયાથી જ બચી શકે એમ હતો. અલે બાપુ, તું આ બધી કહાનીઓને હજુ સાચું માનો? અરે રામાયણ અને મહાભારતની કથાઓ જેવી સત્ય છે ને, એવી જ આ દેવી શક્તિઓની કથા પણ એકદમ સત્ય છે. સત્ય છે ભાઈજી, સત્ય છે. હશે પણ હું શું કહું છું, એ બધી તારી વાત સાચી, પણ તારી હોશો ચમણીજી એ કે તું અમુલ. એ સોબરો, હું ભમરિયાની શોધમાં બહુ નજીક પહોંચી ગયો હતો. એક જ પડાવ હતો અને ભમરિયું મારા હાથમાં હોત. પણ મારી જેમ એની શોધમાં હતો ડોક્ટર જેકોબ. ડોક્ટર જેકોલ? અલે એ શું ભમરિયાનું કરો? એ ભમરિયાને હાસિલ કરીને તારકાસુર નામના રાક્ષસને જીવન કરીને એને એનો ગુલામ બનાવીને આખી દુનિયા પર રાજ કરવા માંગતો હતો. એટલે 20 વર્ષ પહેલા એને રાજ કરવું હતું તો અત્યારે તો એને રાજ કરી લીધું હશે ને? કરી લોત, પણ જે ભમરિયા હોદવાનો કંપાસ આવે ને, કંપાસ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બતાવે ને, એ કંપાસ મારી જોડે હતો. અને ડોક્ટર જેકોલ મારી પાછળ ને હું કંપાસ લઈને આ ગઈ અને પહાડ ઉપરથી માર્યો તો હું કંપાસ બે નેચે. અને ડોક્ટર જેકોલના લાગ્યું કે હવે મરી જાય એટલે કંપાસ વગર એને ભમરિયું ના મળ્યું. અને એ ભૂસકો મારતો પેલા ડોક્ટર જેકોલ મારી વાંસો કશું નોખી દીધેલું ને તો મારી વાંસો જતી રહી. એવું છે એમ ને? ડોહા તું ઘેર ચમનો આવ્યો? અલ્યા શક્તિમાન મિલી ગયેલો મને ઘેર. શક્તિમાન? એટલે હારા ડોહા શક્તિમાન ચમનો ઘેર મેલવા આવ્યો છે? કરીને શક્તિમાન આવો સમજી ગયો. આ ડોહો હાડો પહાડ ઉપરથી પડ્યો ને તે મતલબ મગજ હોય ઠેકોને નહીં એવું લાગે છે. પણ શક્તિમાન મેલવા ચમનો આવ્યો છે.